જય શ્રી કૃષ્ણ મિત્રો, મારી ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, બેંક નિફ્ટી માટે આપણું શું ડિસ્કશન હતું અને માર્કેટ આજે કેવી રીતે કામ કર્યું, સૌથી પહેલાં આપણે એ સમજી લઈએ. મિત્રો, બેંક નિફ્ટીમાં આપણે ક્લિયર ડિસ્કશન હતું. આપણે અહીંયા એક આ પોઈન્ટ ડ્રો કરી રાખ્યો હતો અને મેં તમને કહ્યું હતું કે મારો સૌથી બેસ્ટ ટ્રેડ આજના માટેનો એ હશે કે માર્કેટ ગેપ અપ ઓપન થાય અને ગેપ અપ ક્યાંક ને ક્યાંક 50,257ની આજુબાજુ, આપણે રાઉન્ડ ફિગર 260 પકડીને ચાલ્યા હતા, 260ની આજુબાજુ માર્કેટ ઓપન થાય અને હું મારો એસએલ 50,300નો એસએલ રાખીને એક પીની પોઝિશનમાં ઇન્ટરેસ્ટેડ હતો. એ ટાર્ગેટ લગભગ આપણે આ ડે લો સુધીના અહીંયા રાખ્યા હતા મેક્સિમમ. પણ મેં તમને ટાર્ગેટ 50,750 મને યાદ છે. જો તમે વિડીયો ના જોયો તો ચોક્કસથી જોજો. માર્કેટમાં તમને પ્રાઇસ એક્શન કેવી રીતે કામ કરે છે ને મિત્રો, એ તમને આના ઉપરથી કોન્ફિડન્સ ગેઇન કરશે. આપણે 50,750 સુધીના ટાર્ગેટ્સ મેક્સિમમ રાખ્યા હતા. મેં તમને વિડીયોમાં લખીને બી બતાવ્યા હતા. માર્કેટે આજનો લો જે લગાવ્યો છે 50,782નો, ઓલમોસ્ટ માર્કેટે આપણો ટાર્ગેટ્સ આપી દીધા. અહીંયા તમે જોશો આજનો જે હાઈ લગાવ્યો છે માર્કેટે 50,292, જે આપણા એસએલથી 8 પોઈન્ટ દૂર હતો. અહીંયા ફર્સ્ટ કેન્ડલ 50,292 હાઈ લગાવીને તમે જો માર્કેટ વન વે આવી રીતે આવ્યો. મેં તમને ચાર્ટમાં, કાલના ચાર્ટમાં જ આપણે એનાલિસિસ કર્યું, એમાં મેં તમને ક્લિયરલી બતાવ્યું હતું કે જો માર્કેટ અહીંયા આવી રીતના રેઝિસ્ટન્સ થશે તો વન વે ફોલ આવી રીતના જોવા મળી શકે છે. તમે જોઈ શકો છો માર્કેટે સેમ એ જ રીતે અહીંયા વન વે ફોલ આપ્યો. તો ઓવરઓલ બેંક નિફ્ટીનો જે આપણી સ્ટ્રેટેજી પ્રમાણે જે ટ્રેડ બન્યો છે એમાં માર્કેટે આપણને સારો એવો પ્રોફિટ આપ્યો અને તમે સારો એવો પ્રોફિટ અર્ન કર્યો હશે. હવે થાય છે શું કે રિટેલ ટ્રેડરને જ્યારે સવારના કલાક 2 કલાકમાં સારો એવો પ્રોફિટ અર્ન થઈ જાય છે, પછી એક લાલચ જાગે છે અને જેનામાં લાલચ જાગીએ છે અને ડેફિનેટલી સવારે માનો 10,000 પ્લસ કર્યા છે તો એ સાંજના 3:30 સુધીમાં એ 20,000 માઇનસમાં ઘૂસી ગયો છે, એ શ્યોર છે. કોમેન્ટ્સ બોક્સમાં જરૂરથી જણાવજો કોને કોને આજે પ્રોફિટમાંથી લોસ કર્યો, કારણ કે માર્કેટ પછી એકદમ વોલેટાઇલ થઈ ગયું, અપ ડાઉન અપ ડાઉન અપ ડાઉન, અને માર્કેટે ડેફિનેટલી આજે એસએલ હન્ટિંગનું કામ કર્યું છે. જે સૌથી બેસ્ટ જે આપણી સ્ટ્રેટેજી પ્રમાણે હતું માર્કેટે એને આપી દીધો. જ્યારે આપણને પ્રોફિટ મળી જતો હોય સારો એવો આપણી સ્ટ્રેટેજી પ્રમાણે, આપણી એનાલિસિસ પ્રમાણે, તો પછી માર્કેટને તમારે ક્લોઝ કરીને શાંતિથી બીજી બધી પ્રવૃત્તિમાં વ્યસ્ત થઈ જવું જોઈએ. આ એક લર્નિંગ છે. હવે આવતીકાલે બેંક નિફ્ટીમાં આપણે શું કરી શકીએ છીએ અને કેવી રીતે કામ કરી શકીએ છીએ એના વિશે આપણે ડિસ્કસ કરી લઈએ. તો એક વખત આપણે ચાર્ટને થોડુંક ઝૂમ કરી લઈએ. યસ, બેંક નિફ્ટીમાં મિત્રો હું તમને કંઈ ખાસ કહીશ કે આજે જે બેંક નિફ્ટીમાં જે પ્રાઇસ એક્શન બની છે એના બેઝ ઉપર આપણે કહી શકીએ કે કાલના માટે સૌથી બેસ્ટ વસ્તુ શું હોઈ શકે. તો એક પહેલાં હું તમને અહીંયા ટ્રેન્ડ લાઇન ડ્રો કરીને બતાવીશ કે અહીંયા એક આપણે ટ્રેન્ડ લાઇન તમે તમારા પોર્ટલ ઉપર ડ્રો કરીને રાખજો વ્યવસ્થિત. આ રીતની અહીંયા એક ટ્રેન્ડ લાઇન ડ્રો કરી રાખજો. આ એક ટ્રેન્ડ લાઇન અહીંયા દેખાઈ રહી છે મને. તો સૌથી બેસ્ટ આપણા માટે એ છે કે માર્કેટ કાલે ક્યાંક ને ક્યાંક ગેપ ડાઉન ઓપન થાય. આજનું જે ક્લોઝિંગ આપ્યું છે માર્કેટે એ 50,119નું આજની ક્લોઝિંગ પ્રાઇસ છે. ઠીક છે, તો માર્કેટ અહીંયા ક્યાંક ક્લોઝ થયું છે. તો માર્કેટ અહીંયા હળવું ગેપ ડાઉન ઓપન થાય અને ગેપ ડાઉન ક્યાંક ને ક્યાંક ઓપન થાય 50,950. યસ, એક સેકન્ડ હું જોઈ લઉં એક્ઝેક્ટલી, તમને ફિગર કહી દઉં હું તમને. યસ, સોરી, 50 નહીં, 49,950 આવશે. યસ, 49,950. યસ, અહીંયા જો માર્કેટ હળવું ગેપ ડાઉન ઓપન થાય છે 49,950ની આજુબાજુ જો માર્કેટ આપણને અહીંયા ગેપ ડાઉન ઓપન થાય છે તો આપણે ઇમિડિયેટલી અહીંયાથી એક સીની પોઝિશન લઈ શકીએ છીએ. એસએલ અહીંયા આપણે આ કેન્ડલનો લો લઈશું. આ કેન્ડલનો લો લગભગ 49,850ની આજુબાજુનો આવે છે. એટલે અહીંયા 100 પોઈન્ટનો એસએલ આવે છે. તો તમારે તમારી ક્વોન્ટિટીને એ રીતે કરવાની છે કે તમારું ઇન્ડેક્સમાં ઓછામાં ઓછો લોસ થાય. તમારે 2 કે 3 લોટમાં ટ્રેડ લેવાનો છે. જો અહીંયાથી તમને માર્કેટમાં મોમેન્ટમ મળશે તો આ રીતનો જેવો આ મોમેન્ટમ આવ્યો છે એવો જ તમને શરૂઆતના જ અડધા કલાકમાં અહીંયા મોમેન્ટમ મળી શકે છે. તો અહીંયા તમારો રિસ્ક ટુ રિવોર્ડ 1:2, 1:3 પ્રમાણે હું કોઈ ટાર્ગેટ્સ નથી આપતો. અહીંયા તમે તમારા રિસ્ક ટુ રિવોર્ડના બેઝ ઉપર અહીંયા તમે તમારું પ્રોફિટ બુકિંગ કરી શકો છો. પણ આ એક ટ્રેડ અહીંયા બહુ સરસ બની શકે છે જો માર્કેટ હળવું ગેપ ડાઉન ઓપન થાય છે, જે 49,950ની આજુબાજુ. આ એક વસ્તુ થઈ ગઈ. સેકન્ડ વસ્તુ કે જો માર્કેટ ફ્લેટ જ ઓપન થાય છે અને ફ્લેટ ઓપન થાય છે અને માર્કેટ ઉપરની સાઈડ જાય છે, તો ઉપરની સાઈડ જ્યાં સુધી માર્કેટ 50,350ને ના વટાવે, 50,350ની ઉપર જ આપણે કોઈ પણ સીની પોઝિશન લઈશું, એની પહેલાં નહીં લઈએ. ભલે આજનો જે હાઈ છે 50,292નો છે, પણ આપણે 350ની ઉપર સીની પોઝિશન લઈશું. જો માર્કેટ 350ને વટાવશે તો આપણને સારા એવા ટાર્ગેટ્સ ઉપરની સાઈડ જોવા મળી શકે છે. 50,600 તો ઇમિડિયેટલી મળી જશે અને જો ફર્ધર જાય છે ફ્લોમાં તો 50,782 સુધી બી આપણે જઈ શકીએ છીએ. આ ઉપરની સાઈડ વસ્તુ છે. કાલના માટે હું આ બે ટ્રેડને ઇમ્પોર્ટન્સ આપીશ. ફર્સ્ટ પ્રાયોરિટી કે હળવું ગેપ ડાઉન ઓપન થાય ટ્રેન્ડ લાઇનની આજુબાજુથી આપણે એક સીની પોઝિશન લઈએ 49,850ના એસએલ સાથે, અથવા તો ફ્લેટ ઓપન થઈને 50,350ને બ્રેક કરે. જો માર્કેટ મોટું ગેપ અપ કે ગેપ ડાઉન, થર્ડ કન્ડિશન, માર્કેટ મોટું ગેપ અપ અથવા તો મોટું ગેપ ડાઉન
મોટું ગેપ અપ ગેપ ડાઉન કોને કહીશું? મોટું ગેપ અપ એટલે 50-350ની ઉપર ગેપ અપ ઓપન થાય અને 49-700ની નીચે ગેપ ડાઉન ઓપન થાય. તો 49-700ની નીચે અને 50-350ની ઉપર, આની ઉપર જો માર્કેટ ઓપન થાય છે આ બંને કન્ડિશનમાં, તો આપણે 30 મિનિટ માર્કેટમાં વેટ કરીશું. 30 મિનિટ વેટ કરીને આપણી જે નોર્મલ સ્ટ્રેટેજી છે પ્રાઇસ એક્શનના બેઝ ઉપર આપણે આપણી વિવેક બુદ્ધિ અનુસાર ટ્રેડ લઈશું. તો આશા રાખું છું મિત્રો આજનું એનાલિસિસ તમને ગમશે. મિત્રો વિડીયો ગમે તો ચોક્કસથી એને લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે આજનું તમારું ટ્રેડ કેવો રહ્યો. અને જો તમારે ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક છે, તમે એમાં જોડાઈ શકો છો. જ્યારે જ્યારે મને સમય મળશે ત્યારે હું એમાં અપડેટ આપતો હોઉં છું. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.